વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો આજે અમે જઈ રહ્યા હો બીચ ભરવા, કેમ કે રામાપીરની બીચ છે અને અમે જઈ રહ્યા બીચ ભરવા। હું અને દાંતીવાળા વ્લોગર તમે જોઈ શકો છો મિત્રો, ચૈતર સુદ બીચ ને આપણા 2026ની આ ત્રીજી બીચ છે। તે છે મારી આ હું પહેલી બીચ ભરવા જઈ રહ્યો છું ને દાંતીવાળા વ્લોગર તમારી કઈ બીચ છે ભાઈ? આપણી જય રામાપીર તો અમારી છે ને ત્રીજી બીજ છે 2026ની ત્રીજી બીજ, મતલબ પહેલી બીજ હતી ત્યાં ચાલુ કર્યું હતું તો હજુ આ ત્રીજી બીજ કન્ટિન્યુ ભરવાની ચાલુ જ છે, ત્રીજી બીજ છે। તો મિત્રો હવે દાંતીવાળા વ્લોગર આ ત્રીસરી બીચ ભરી રહ્યા છે અને કન્ટિન્યુ જઈ રહ્યા છે। તો મિત્રો હવે આપણે પહેલી બીચ છે ને આપણે પણ જઈશું 12 બીચ ભરવાની છે આપણે પણ, એટલે આપણે પણ અહીંયાના હંગાત જઈશું। તો મિત્રો હવે આગળ જઈને બતાડો ને અમે જે લોકેશન ઉપર જઈ રહ્યા તે પણ તમને જોવાશું। તો મળીએ હવે આગળ। મારા કરતાં પણ અલ્ટ્રા વધારે આવે બરાબર। લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઈબ કરશો મિત્રો। ને અમે ચાલતા જઈ રહ્યા હો ઓટવા રામાપીરના દર્શન કરવા। તો મિત્રો તમે પણ એકના આજુબાજુના ગામડાના જે વ્યક્તિ હોય એ રામાપીરના મંદિરે દર્શન કરવા આવો। બહુ સારું મંદિર છે અને સારી જગ્યા છે, તેનું સ્થળ પણ બહુ સારું છે, તેથી આવવાનું ભૂલતા નહીં। તો મિત્રો આગળનું લોકેશન આગળ જઈને તમે બતાડો કે લોકેશન કેવું છે। તો મિત્રો ફાઇનલી આપણે અડધે પહોંચી ગયા હા અને હવે તમને જોવાનો કેવો રસ્તો છે તમે જોઈ શકો છો મિત્રો। આ પાછળનો છે આગળનો રસ્તો અને અમે 3 જણા જઈ રહ્યા છીએ। તો જોઈ શકો છો આ દાંતીવાળા વ્લોગર ને એક અમારે કાકા છે તેના હંગાત જઈ રહ્યા છીએ। તો મિત્રો હવે આગળ એક રસ્તો આવી રહ્યો છે જે એમાં આ પુલ છે ને નીચેથી પાણી જઈ રહ્યું છે, એ તમને જોવાશો આગળ જઈ। તો બન્યા રહો વિડીયોમાં। અને ગાઈસ આપણે કહેતા હતા ને તે પુલ જોડે પહોંચી ગયા છો, તો તમે જોવાનું કે પુલ ક્યાં છે। મિત્રો જુઓ આ છોકરા ભણવા માટે આવ્યા સ્કૂલમાં, જોઈ શકો છો સ્કૂલનું નામ શું છે તમે જોઈ લો, શ્રી ઓઢવા સરદાર પાઠશાળા। ને જોવા છોકરા છે નાના નાના ટાબરિયા। ભાઈ કયું ભણો? 7મું 5મું અને પહેલું બીજું આવું બધું ભણે છે। તો મિત્રો આપણા પેલો પુલ છે તમને જે કહેતા હતા એ દેખાડી દો। હા જુઓ મિત્રો પુલ રહ્યો દાંતીવાળા વ્લોગર હો। હા તો મિત્રો પેલા ભાઈઓ કહે કે સબસ્ક્રાઈબ કરશો ને સબસ્ક્રાઈબ કરી દેવો આપણી ચેનલને, ને નવા વિડીયો જોવા મળશે ને અલગ અલગ સ્થળ તમને પણ જોવા મળશે। કોમેન્ટમાં કહી દેવો કે અમારા વિડીયો કેવા લાગે છે। તો મિત્રો જો આ હા આપણા પુલ જે કહેતા હતા એ કે પાણી તો હમણાં ચાલે કે નહીં ચાલતું કંઈ ખબર નહીં, તો પણ જોવા દીધું તમને। ક્યાં કર રહ્યો દાંતીવાળા વ્લોગર? તો આ શું કરો આગલી બસ देखो ये क्या कई करे है अपन कई खबर नहीं हो कर रही है, कई करे है हम फोन में बोल गयो है। हाँ जो हाँ पुल रहे हम पाखर के मस्त देखा है, मस्त सीन है। हाँ जो पानी तो नहीं चालतु पर आप भरायेलू पड़ी हो पानी। डॉगिस भाई क्या कर रहे हो डॉगिस भाई? ए डॉगिस भाई रहा जो यहाँ पे तो डॉगिस भाई सोते हैं, डॉगिस भाई होते हैं डॉगिस भाई। तो गाइस देखो आपनु मंदिर पहले से सामे देखाय से ना जो करो मोरो बावलिया है ना हमने तो पानी तो नहीं चालू જોઈ શકો છો મિત્રો પાણી નહીં ચાલુ। તો મિત્રો આ આપણો જે કહેતા હતા એ પુલ છે, પુલને પાણી તો નહીં, વરસાદ થોડો હોય એટલે મને પાણી નહીં, પણ જો આ પાણી ભરાણું હોય પાણી કંઈ ચાલ્યું તો નહીં એ। તો મિત્રો હવે આગળ જઈને આપણે બતાડશું મંદિરનો સીન। તો મળીએ હવે આગળ। फाइनली गाइस આપણે બાબાના દરબારમાં પહોંચી ગયા છો। તો તમને અહીંયાનો બાબાના દરબારનો ગેટ બતાડ્યો
ને જો આપણે પ્રસાદ પણ લઈ લીધી છે ને જો આ કેવું લોકેશન છે, સુંદર લોકેશન છે. આ પક્ષીઓ માટે ચબૂતરો બનાવેલો છે. તો જો બાબાનો દરબાર છે, દરબારના દરવાજા ઉપર પહોંચી ગયા છે. બગીચો તો બહુ સુંદર જ બનાવ્યો છે. જો આ બાબાનો દરબાર છે, દાંતીવાડા બ્લોગર આવી રહ્યા છે. જો મિત્રો કેવું બહુ સારું લોકેશન છે. તો મિત્રો જો તો આપણે બાપાના દરબારમાં જઈને આપણે દર્શન કરીશું બાબાના. જોવા તમે લોકેશન જુઓ. હેન મિત્રો એક નંબર લોકેશન. કોમેન્ટમાં કહી દેવો કે લોકેશન કેવું હતું ને બાબાના દરબારનું સ્થાન કેવું છે, સ્થળ કેવું છે, તમે કોમેન્ટ કરી દેવો. તો મિત્રો જો હવે આપણે બાબાના દરબારમાં પહોંચી રહ્યા છો ને બાબાના દર્શન કરજો. તો જો મિત્રો કેવો છે જો મિત્રો લોકેશન એક નંબર છે મિત્રો. તો હવે મંદિરમાં અંદર જઈને બતાડીશું મિત્રો. ફાઇનલી હવે આપણે બાબાના દરબારમાં પહોંચી ગયા છીએ. તો તમને જોવાનું જો પહેલાં જ આપણે મંદિરમાં જતા ગણપતિ દાદાના દર્શન થઈ જાય છે. પછી દાદાના દર્શન કરી દઉં ને જો મિત્રો આ મંદિર છે બાબાનું. આ શંકર ભગવાનનું મંદિર છે. જો આ બાબાનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. જય બાબા. તો આપણે બાબાનું મંદિર દેખાડી દીધું તમને, બાબાના દર્શન કરાવી દીધો. તો લો બાબાના દર્શન કરી દો. તો મિત્રો તમે પણ બાબાના દર્શન કરવા આવો અને બાબાના દર્શન કરો. ને લોકેશન બહુ સારું લોકેશન છે, તમને જોવાનું. આ જો પાછળથી વ્યૂ છે તો તમે મિત્રો જોઈ શકો છો. અને મંદિરનું લોકેશન એક નંબર સારું છે. તો મિત્રો જુઓ. તો મિત્રો ફાઇનલી આપણે હવે બાબાના દર્શન પણ તમને કરાવી દીધા. તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં, લાઈક કોમેન્ટ કરતા જશો. અને જુઓ મિત્રો આ છે ચામુંડ માતાજીનું મંદિર. આ પણ એક નંબર લોકેશન છે, તમે જોઈ શકો છો. તો મિત્રો જુઓ. દાંતીવાડા બ્લોગર કઈ બે શબ્દ કહેવા માંગો આપણા મિત્રોને? શેરાપીર આપણા મંદિર કેટલું મસ્ત છે, તમે આવો બધા. હા, એકવાર વિઝિટ લો કે કેવું. ઘણા મિત્રો આવશે તો સારું લાગશે અહીંયા મંદિર. અને પબ્લિક આવે તો મંદિરનો પણ થોડો વિકાસ થાય. ને દર બીજે માણસો આવવાનું રાખો તમે. અમે તો આવીએ, તમે પણ આવજો. ના અમે સ્ટેટસ ચડાવીએ છીએ કે તમારે કોઈને આવવું હોય તો આવી જાઓ. તો અમને મેસેજ કરશો. કોઈ પણ વ્યક્તિને, આજુબાજુના કોઈ પણ વ્યક્તિ ગામડાને આવવું હોય તો વ્યક્તિ આવવાનું ભૂલતા નહીં. ને હર બીજે અમે જઈએ છીએ. મારી તો પહેલી બીજ છે, પણ આ દાંતીવાડા બ્લોગરની તીસરી બીજ છે. એટલે આવવું હોય તો અમને કોન્ટેક કરશો. તો મિત્રો તો હવે આપણે મળીશું એક આવા નવા વિડીયોમાં. જય હિન્દ, જય માતાજી, જય રામાપીર.